નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા આપણું ચેપ્ટર નંબર ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 દોરવણી. એની અંદર લાસ્ટ ટાઈમ આપણે એની પ્રસ્તાવના, એનો અર્થ, એની વ્યાખ્યા, એની લાક્ષણિકતાઓ જોઈ ગયા. આજે આપણે વિદ્યાર્થી મિત્રો દોરવણીનું મહત્ત્વ સમજીશું. દોરવણી એટલે આપણે સમજી ગયા કે એકમની અંદર 3 સપાટીઓ મુખ્યત્વે છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી, જેને આપણે તળ સપાટી તરીકે ઓળખીએ છીએ. તો ઉપરથી નીચે તરફ નિમ્નગામી પ્રવૃત્તિ છે એની એક લાક્ષણિકતા છે. ઉપરથી નીચે તરફ આદેશો, સૂચનો મોકલવામાં આવતા હોય છે. એ પ્રમાણે એકમમાં કામ કરતા કર્મચારીઓ કામ કરતા રહેતા હોય છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે સરસ મજાનું આયોજન કરેલ છે, સરસ મજાનું વ્યવસ્થા તંત્ર ગોઠવેલું છે, કર્મચારી વ્યવસ્થા છે, પરંતુ જ્યાં સુધી આપણે આપણા કર્મચારીઓને કયું કામ ક્યારે કેટલા સમય મર્યાદામાં કેવી રીતે પાર પાડવાનું છે એનું એને યોગ્ય માર્ગદર્શન નહીં આપવામાં આવે ત્યાં સુધી આપણું કાર્ય યોગ્ય દિશામાં આગળ વધશે નહીં. માટે દોરવણી એક સંચાલનનું મહત્ત્વનું કાર્ય છે. તો આજે આપણે દોરવણીનું મહત્ત્વ જોઈશું. સંચાલનની અંદર આમ તો મુખ્યત્વે 5 કાર્યો છે આપણે જોઈ ગયા છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, સાથે સાથે સંકલન પણ એટલું જ જરૂરી છે. તો આજે આપણે એનું પહેલું મહત્ત્વ જોઈએ. ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાના આધારે દોરવણી ઉપર રહેલો છે. કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. આપણે સારું કામ કરાવવા માંગીએ છીએ આપણા અધિકારીઓ પાસે, કર્મચારીઓ પાસે, તો આ બધો દારોમદાર, કાર્યક્ષમતાનો ટોટલી દારોમદાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણીનો એક અર્થ શું થાય છે? માર્ગદર્શન, પથદર્શક. તમારે તમારા કર્મચારીઓ પાસે કયું કામ કેવી રીતે, કેટલા સમય મર્યાદામાં કેવી રીતે લેવું છે એનું એને ગાઈડન્સ, માર્ગદર્શન આપવું જરૂરી છે. તો જ એ લોકો પોતાનું કાર્ય સમયસર વ્યવસ્થિત રીતે પૂર્ણ પાર પાડશે. દોરવણી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી, તેમના કાર્યોનું નિરીક્ષણ કરી, તેમને યોગ્ય માર્ગદર્શન આપી એકમનો ધ્યેય હાંસલ કરી શકાય છે. સંચાલનની પ્રક્રિયાના વિવિધ કાર્યો પૈકી દોરવણીનું કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે. એટલે આપણે 3 ચેપ્ટર ભણી ગયા વિદ્યાર્થી મિત્રો: આયોજન, વ્યવસ્થા તંત્ર અને કર્મચારી વ્યવસ્થા તંત્ર. આ બધા કયા હતા? સંચાલનના કાર્યો હતા. આપણે 4થો અભ્યાસ કરી રહ્યા છે દોરવણી, અને એના પછીનું છેલ્લું ચેપ્ટર આપણું છે અંકુશ. આ 5 ચેપ્ટરો આપણા અભ્યાસક્રમમાં જે સામેલ કરવામાં આવેલ છે એ જ છે સંચાલનના મુખ્ય કાર્યો છે. તો અહીં આગળ શબ્દો આવ્યો છે, તમને કહ્યું કર્મચારીઓને દોરવણી દ્વારા શું આપવાનું છે? એમને પ્રોત્સાહન કરવાના છે, એમનો ઉત્સાહ ટકાવી રાખવાનો છે. કામ કરવાની જિજ્ઞાસા વધે જો કોઈ પણ કર્મચારીને એના કાર્યના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે, યોગ્ય પ્રોત્સાહન મળે, તો એ વધુ જોશથી, વધુ સારી રીતે સારું કાર્ય કરી શકે છે. ત્યારબાદ છે કાર્યોનું નિરીક્ષણ. કાર્યોનું નિરીક્ષણ અને માર્ગદર્શન. તો આ દોરવણીના મુખ્ય કાર્યો છે. દોરવણીએ શું કરવાનું છે? કર્મચારીને પ્રોત્સાહન આપવાનું છે, એમના કાર્યોનું સતત સુપરવિઝન, સતત નિરીક્ષણ કરતા રહેવાનું છે, અને યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે એમને જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન પણ આપવાનું છે. આ દોરવણીનું મુખ્ય કાર્ય છે. હવે એનું મહત્ત્વ જોઈએ કે આ બધી કાર્ય પ્રવૃત્તિઓ કરવાથી, દોરવણી વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવાથી એકમને કયા લાભ થશે? તો પહેલું છે કાર્યક્ષમતામાં વધારો. પહેલો ફાયદો છે કાર્યક્ષમતામાં વધારો. એકમમાં કામ કરતા કર્મચારીઓને એમનો ઉત્સાહ ટકાવી રાખવા માટે એમને જો યોગ્ય સમય પ્રોત્સાહન મળતું રહેશે, એમના કાર્યોનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવતું રહેશે, એમને માર્ગદર્શન આપવામાં આવશે, તો બધા જ કાર્યો વ્યવસ્થિત રીતે થતા રહેશે. એટલે કે એકમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કલ્પના કરીએ કે જે કાર્ય 4 દિવસની અંદર પૂરું થઈ શકે તેમ છે, તે કાર્ય જો કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન, સલાહ સૂચન અને પ્રોત્સાહન આપવાથી 2 દિવસમાં થઈ જાય છે, તો
તો એનો અર્થ એ થયો કે આપણે કાર્યક્ષમતામાં વધારો કર્યો છે. પરંતુ કાર્યક્ષમતામાં આપણે વધારો ક્યારે કરી શક્યા? કે જ્યારે આપણા કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું, એમના કાર્યોનું સતત આપણે નિરીક્ષણ કર્યું અને એમને સતત મોટિવેટ કરતા રહ્યા, પ્રોત્સાહન આપતા રહ્યા. એનાથી એકમને શું લાભ થયો છે? કાર્યક્ષમતામાં વધારો થયો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે વધુ ઉત્પાદન થશે, વધુ વેચાણ થશે, સેલ્સમેનોને પ્રોત્સાહન આપવામાં આવે તો વેચાણ વધારશે, વેચાણ વધશે તો નફો વધશે. તો આપણો જે અલ્ટિમેટ ધ્યેય છે, આખરી ધ્યેય નફાકારકતામાં વધારો છે, એ આપણે પ્રાપ્ત કરી શકીશું. એટલે પહેલું છે કાર્યક્ષમતામાં વધારો. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તક શું કહે છે. વ્યવસ્થા તંત્રમાં કાર્યક્ષમ ત્યારે જ બને કે જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. એટલે વિભાગીય અધિકારીઓની સપાટી એટલે મધ્ય સપાટી છે, તળ સપાટી એ કર્મચારીઓની સપાટી છે. આ લોકોને યોગ્ય સમય યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવે તો બધા જ કાર્યો સમયસર થતા રહેશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. દોરવણીના કારણે કર્મચારીઓ પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે. તેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કોણે કયું કાર્ય ક્યારે કેવી રીતે પાર પાડવાનું છે એને અગાઉથી જો સૂચના આપી દેવામાં આવે તો એ વધુ સારી રીતે પોતાનું કાર્ય પૂરું પાડશે. દાખલા તરીકે સેલ્સમેનોને એમ જ કહેવામાં આવ્યું હોય કે પર્ટિક્યુલર રીઝનની અંદર, પર્ટિક્યુલર વિસ્તારની અંદર, પર્ટિક્યુલર સેગમેન્ટની અંદર તમારે સ્ટડી કરી, ગ્રાહકોની રસ, રુચિ અને વલણ જાણી અને તમારે પ્રોડક્ટનું વેચાણ કરવાનું છે તો એ બહુ સારી રીતે પોતાનું કાર્ય પાર પાડશે. પરંતુ એને પોતાની મર્યાદા કરતાં વધુ કામ આપી દેવામાં આવે, 2-4 રીઝનનું વધારે કામ આપી દેવામાં આવે વિસ્તારનું, ત્યારે આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી. એટલે આ બધી બાબતો રહેલી છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ. બીજો ફાયદો છે કાર્યક્ષમતા નું વિશ્લેષણ. આનો બીજો લાભ છે, આપણે જાણીએ છીએ કે તળ સપાટી હોય કે મધ્ય સપાટી હોય, ઉચ્ચ સપાટી તો આપણે જાણીએ છીએ સંચાલકોની સપાટી છે, મુખ્ય અધિકારીઓની સપાટી છે એમ કહી શકાય. તો આ બે સપાટીએ જોવા જઈએ તો વધુ કાર્ય જોવા મળતું હોય છે. તો કાર્યોનું વિશ્લેષણ કરવું જરૂરી છે. કર્મચારીને પોતાની કાર્યક્ષમતાને આધારે કાર્યની સોંપણી, સત્તા અને જવાબદારીની સોંપણી થવી જોઈએ. પોતાની ક્ષમતા અનુસાર એને કાર્યની સોંપણી કરવામાં આવે તો આપણે યોગ્ય કાર્ય એમની પાસેથી પ્રાપ્ત કરી શકીએ છીએ. દોરવણીના દ્વારા કર્મચારીઓના કાર્યોનું વિશ્લેષણ કરવામાં છે, તેમના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કીધું ને આપણે, કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કર્યું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે. શાના દ્વારા? કાર્યોનું નિરીક્ષણ કરવાથી કાર્યક્ષમતાનું વિશ્લેષણ થાય છે. આનાથી આપણને કર્મચારીઓની મર્યાદાઓના પાસાઓ ખ્યાલ આવશે. એના આધારે આપણે એને યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચન આપીશું તો વધુ સારી રીતે આપણે કાર્ય કરીશું તો કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીશું. પરંતુ એ ક્યારે શક્ય છે? કે જ્યારે આપણે કાર્યક્ષમતાનું વિશ્લેષણ કર્યું હશે તો એનાલિસિસ કરવાનું છે, આપણે જોવાનું છે, દેખરેખ રાખવાની છે કે સોંપેલા કાર્યો સમયસર થઈ રહ્યા છે કે નહીં. ત્યારબાદ ત્રીજો ફાયદો જોઈએ, કર્મચારીઓને પ્રોત્સાહન. કર્મચારીઓને પ્રોત્સાહન. કર્મચારીઓનો જુસ્સો ટકાવી રાખવા માટે, એમનો ઉત્સાહ ટકાવી રાખવા માટે, એ વધુ સારી રીતે કાર્ય કરી શકે તે માટે એમને સતત મોટિવેશન એટલે કે સતત પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ. આપણે આપણા ઘરની અંદર એક ઉદાહરણ લઈએ તો આપણા ઘરની અંદર નાના નાના બાળકો હોય તો એને આપણે કોઈ કાર્ય સારું કરે છે તો આપણે એને શાબાશી આપતા હોઈએ છીએ, એને સાદા સુદડકો એટલે કે આપણે કોઈ ગિફ્ટ આપીએ, કાં તો શાબાશી આપીએ, કાં તો જાહેરમાં એનું સન્માન કરીએ તો એ ગર્વની લાગણી અનુભવે છે અને વધુ સારી રીતે કાર્ય કરતો હોય છે. બીજી વાર તો એક સામાન્ય બાળકને જ્યારે પ્રોત્સાહન મળે છે તો એ જ કાર્ય ફરીથી બીજી વાર જ્યારે કરે ત્યારે વધુ સારી રીતે કરવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો કર્મચારીઓ છે અને એમને જો પ્રોત્સાહન આપવામાં આવશે જાહેરની અંદર તો તમે કલ્પના કરી શકો છો કે બહુ સારી રીતે કામ કરશે.
દોરવણીના કારણે કર્મચારીઓ યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેમની દ્વિધાઓ દૂર કરી શકાય છે, જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે. કર્મચારીઓને પોતાના કાર્ય સમય દરમિયાન ઊભા થતા વિચલનોની શોધખોળ કરવી કે કર્મચારીઓના પ્રશ્નો સાંભળવા, કર્મચારીઓને કાર્ય કરતી વખતે કયા પ્રશ્નો ઉદ્ભવે છે એ કાર્યનું વિશ્લેષણ કરી, એમના પ્રશ્નોનું વિશ્લેષણ કરી એમના ઉપાયો લાવવાના છે અને એનાથી એમને પ્રોત્સાહન મળશે કે મારા ઉપરી અધિકારી મારા કાર્ય ઉપર નિરીક્ષણ કરે છે અને મને નડતા વિચલનો ને દૂર કરે છે. આનાથી કર્મચારીને પ્રોત્સાહન મળે છે. ત્યારબાદ છે અસરકારક આયોજન. અસરકારક આયોજન આપણે અગાઉ આ બાબતની ચર્ચા કરી ચૂક્યા છે કે આપણે ગમે તેટલું સરસ મજાનું આયોજન કરેલું હોય, સરસ મજાના નિષ્ણાતોની સલાહ સૂચનો લઈને આપણે વાર્ષિક બજેટ જાહેર કર્યું હોય કે વાર્ષિક પ્લાનિંગ આયોજન કરેલું હોય, પરંતુ એ યથાર્થ ત્યારે જ નીવડે છે કે જ્યારે આપણે યોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હોય, સલાહ સૂચન આદેશો પ્રોત્સાહન આપ્યું હોય, એમનું કાર્યોનું નિરીક્ષણ કર્યું હોય, ત્યારે જ આપણું આયોજન અસરકારક નીવડે છે. કારણ કે આયોજન એક કેવી છે, એક રૂપરેખા છે. એને અમલીકરણમાં કોણ લાવે છે? કર્મચારીઓ. પરંતુ એમને જ્યારે યોગ્ય દોરવણી આપવામાં આવી હોય, યોગ્ય સલાહ સૂચન, યોગ્ય માર્ગદર્શન, યોગ્ય પ્રોત્સાહન મળ્યું હોય તો આપણું આયોજન અસરકારક નીવડે છે. ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારીઓ મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્ર કરીને આયોજન ઘડે છે. આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયોને પાર પાડવાનું કાર્ય દોરવણી કરે છે. તે દોરવણી દ્વારા થાય છે. એટલે આયોજન એ હેતુઓને નિર્ધારિત કરે છે કે આપણે વર્ષ દરમિયાન આ બધી નફો સુધી પહોંચવા માટે, નફો પ્રાપ્ત કરવા માટે આપણે આ બધી પ્રવૃત્તિઓ કરવાની થાય છે. તો એ બધી જ પ્રવૃત્તિઓ જે આયોજન દ્વારા ઘડવામાં આવી છે એને ખરેખર અમલમાં કોણ લાવે છે? દોરવણી લાવે છે. એટલે દોરવણીથી અસરકારક આયોજન થાય છે. ત્યાર પછી દોરવણીનું મહત્વ છે વિદ્યાર્થી મિત્રો અસરકારક વ્યવસ્થા તંત્ર. અસરકારક વ્યવસ્થા તંત્ર વ્યક્તિની કાર્યક્ષમતા, વ્યક્તિની લાયકાત, વ્યક્તિના અનુભવ જોઈને અધિકારીઓ અને વ્યક્તિની કાર્યક્ષમતા, વ્યક્તિની લાયકાત, વ્યક્તિના અનુભવ એટલે કે કર્મચારીઓની આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવતી હોય છે. આપણે વ્યવસ્થા તંત્રની અંદર જોઈ ગયા. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે જ્યાં સુધી કર્મચારીઓને પોતાના કાર્ય બાબતે એમને યોગ્ય દોરવણી આપવામાં નહીં આવે ત્યાં સુધી એ લોકો પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકતા નથી. માટે અસરકારક વ્યવસ્થા તંત્ર માટે જરૂરી બાબત શું છે? એમને યોગ્ય માર્ગદર્શન આપતા રહેવું, યોગ્ય પ્રોત્સાહન આપતા રહેવું, એમના કામનું નિરીક્ષણ કરતા રહેવું, જરૂર પડે તો એમને સલાહ સૂચનો આદેશો આપવાનું કાર્ય કરતા રહેવું, તો જ આપણું વ્યવસ્થા તંત્ર અસરકારક નીવડશે. કારણ કે મનુષ્ય છે, ભૂલ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. સતત સુપરવિઝન રાખવું પડશે, જરૂર પડે ત્યાં આગળ સલાહ સૂચન માર્ગદર્શન આપવું જરૂરી બનશે. માટે દોરવણીના કારણે દરેક કર્મચારીઓ તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમ અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. ત્યારબાદ છે નંબર 6. છઠ્ઠો ફાયદો છે સંકલન અને સહકાર. સંકલન અને સહકાર. પ્રથમ ચેપ્ટરની અંદર આ બાબત વિશે આપણે ઊંડાણમાં અભ્યાસ કરી ચૂક્યા કે સંચાલન વિવિધ વ્યવસ્થા તંત્રના લેખકો એટલે કે શાસ્ત્રીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું કે સંચાલનના મુખ્ય 5 કાર્યો જ નથી, પરંતુ છઠ્ઠું કાર્ય પણ છે. શું છે? સંકલન. સંકલન અને સહકાર પણ એક સંચાલનનું કાર્ય છે. તો એને અસરકારક બનાવવા માટે જરૂરી છે દોરવણી આપવી. કારણ કે નિમ્નગામી પ્રવૃત્તિ છે, પરંતુ જે પણ કાર્યો કરવામાં આવ્યા છે એ નીચેથી ઉપર તરફ પણ અહેવાલ સ્વરૂપે મોકલવાના રહેતા હોય છે.
તો જ્યાં સુધી એકમમાં કામ કરતા કર્મચારીઓ વિશે અંદર સહકાર અને ભાવના નહીં હોય ત્યાં સુધી બધા જ કાર્યો વ્યર્થ નીવડશે. તો બધા જ કાર્યોને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સહકાર અને સંકલન જરૂરી છે. અને આ સહકાર અને સંકલન ક્યારે ઉદ્ભવે છે? જ્યારે દોરવણી આપવામાં આવે ત્યારે. વ્યવસ્થિત રીતે વૈદિક કે અવૈધિક માહિતી સંચાર હોવો જોઈએ, જેનાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે, એમને એકબીજા વચ્ચે સંકલન સંધાશે અને સહકારની પ્રવૃત્તિ જોવા મળશે. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું સંકલન સાધી શકાય છે. કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોનું કાર્યનું સંકલન કરે છે. તો આપણો મુખ્ય ધ્યેય છે નફાકારકતા સુધી પહોંચવા, પરંતુ એ નફાકારકતા સુધી પહોંચવા માટે માત્ર ઉચ્ચ સંચાલક સપાટીએ બોર્ડ ઓફ ડાયરેક્ટર એકલાથી આ બધું શક્ય નથી. એના માટે એકમમાં કામ કરતા બધા કર્મચારીઓ ઉપર સંકલન અને સહકાર જરૂરી છે. જો સંકલન અને સહકાર જરૂરી હશે તો જ બોર્ડ ઓફ ડાયરેક્ટરનો મુખ્ય ધ્યેય છે નફાકારકતા સુધી એકમને લઈ જવો, તો જ પ્રાપ્ત કરી શકશે. વિના સહકાર નહીં ઉદ્ધારથી દોરવણી આપવામાં આવે છે, એટલે કે સહકાર અને સંકલન જોવા મળે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો નંબર 7. 7મો ફાયદો છે અંકુશનું કાર્ય. અંકુશનું કાર્ય છે. જો દોરવણીથી ઓટોમેટિક અંકુશ ઊભું થશે. અંકુશ બહુ જરૂરી બાબત છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે મનુષ્ય છે આળસ, કામચોરી આ બધી બાબતો એની અંદર રહેલી હોય છે, બરાબર છે. પરંતુ દોરવણી એટલે કે સતત કાર્યોનું નિરીક્ષણ કરતા રહેવાથી ઓટોમેટિક અંકુશ ઊભું થશે. એટલે કે સમયસર બધા જ કાર્યો પાર પાડવા માટે દોરવણી સતત આપતા રહેવાથી અંકુશનું કાર્ય સરળ બને છે. ઓટોમેટિક એકમની અંદર કંટ્રોલ આવશે અને આ હોવું જરૂરી છે. દોરવણી આપવાથી કર્મચારીઓનું કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતાઓ ઘટે છે. તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવાનું સરળ બને છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે. એટલે એમ કહી શકાય કે તમે આ મુદ્દા લખતા હોય ત્યારે યાદ રાખવાનું, અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર. અને કોઈક વિદ્યાર્થી એમ લખી દે અસરકારક અંકુશ, તો પણ એ વિદ્યાર્થી સાચો જ છે, પરંતુ આ મુદ્દાને કેવી રીતે ફેરવવામાં આવ્યો છે? અંકુશનું કાર્ય, એટલે અંકુશનું કાર્ય સરળ બને છે દોરવણી આપવાથી. કારણ કે એમની ભૂલો, એમની ખામીઓ ને જાણી અને એને દૂર કરી શકાય છે. કારણ કે દોરવણીનું એક કાર્ય શું છે? કાર્યોનું સતત નિરીક્ષણ કરતું રહે છે. એટલે કર્મચારીઓની ભૂલો, કાર્યની અંદર વારંવાર થતી ભૂલોને અટકાવી શકાય છે અને એનું પુનરાવર્તન થતું નથી અને કાર્યો બધા કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. ત્યારબાદ છે કાર્ય જુસ્સામાં વધારો. કાર્ય જુસ્સામાં વધારો. દોરવણી આપવાથી કર્મચારીઓને કાર્ય જુસ્સામાં વધારો થાય છે. કર્મચારીઓ પોતાનું કાર્ય વધુ સારી રીતે કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે. શા માટે? કેમ કે એમને સતત પ્રોત્સાહન મળતું રહે છે. સતત પ્રોત્સાહન મળતું રહેવાથી એમના કાર્ય જુસ્સામાં વધારો થાય છે. અને જો જોશથી અને હોશ સાથે હોશથી કામ કરવામાં આવે તો એકમના જે મુખ્ય ધ્યેયો છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દોરવણી આપવાથી કર્મચારીઓના કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે, રુચિ વધે છે. જ્યારે કોઈ અવરોધ ઊભા થાય તો કર્મચારીઓ તેનો ઉકેલ લાવી શકે છે. પરિણામે કાર્યોનું સાતત્ય વધે છે, જે કર્મચારીઓનો જુસ્સો વધારે છે. જો વિદ્યાર્થી મિત્રો એક બાબત હંમેશા યાદ રાખજો, કર્મચારીને પોતાના કાર્યની અંદર રસ, રુચિ અને સંતોષ આ બાબત જો હોય તો એ એકમની અંદર કર્મચારી ફેરબદલી દર ઘટે છે. એટલે કર્મચારીઓ નોકરી મૂકીને જશે નહીં. જેમ જેમ વર્ષો વીતતા જશે તેમ કર્મચારીના કાર્યની અંદર અનુભવ વધતો જશે અને એ અનુભવનો લાભ એકમ કર્મચારીઓ પાસેથી પ્રાપ્ત કરી શકશે. પરંતુ એ કર્મચારીઓ ટકાવી તમે ક્યારે રાખશો? કે જ્યારે એમને સતત પ્રોત્સાહન કરતા રહેશો. સતત પ્રોત્સાહિત કરવાથી એમની રસ, રુચિ અને એમના કાર્યમાં થતો સંતોષ વધશે. એમને યોગ્ય વળતર આપવાથી એમનો કાર્ય જુસ્સો વધે છે અને આ દોરવણીનું મુખ્ય કાર્ય છે. આનાથી કર્મચારીના કાર્ય જુસ્સામાં વધારો કરી શકાય છે. અને છેલ્લો ફાયદો છે વિદ્યાર્થી મિત્રો નંબર 9, વિચલનોની શોધ. વિચલનોની શોધ.
કાર્યોનું નિરીક્ષણ કરતા રહેવાથી, સતત સુપરવિઝન કરતા રહેવાથી, સતત દેખરેખ રાખવાથી એકમમાં કામ કરતા કર્મચારીઓ ઉપર આપણે વ્યવસ્થિત અંકુશ લાવી શકીએ છીએ અને આપણે ભૂલો, ખામીઓ ને આપણે સરળતાથી શોધી શકીએ છીએ. અને આ ભૂલો ખાલી શોધવાનું કામ નથી દોરવણીનું, ભૂલને શોધીને એના સુધારાત્મક પગલાં લેવાનું કાર્ય છે દોરવણીનું. એટલે માત્ર ભૂલો શોધવા નથી બેસવાનું, તું આમ કરે છે એમ નથી કરવાનું, છાનામાનો બેસી જા, એવી રીતે કંઈ કામ કરવાનું નથી. ભૂલ થાય છે તો એ ભૂલ કેમ થઈ, કેવી રીતે થઈ અને હવે એ ભૂલ ન થાય હવે એ કાર્ય કઈ રીતે કરવું, એ બધી બાબતો વ્યવસ્થિત રીતે દોરવણી દ્વારા અપાય છે. એટલે વિચલનોની શોધ કરવું એટલું જ નથી પૂરતું, માત્ર વિચલનોની શોધ કરી અને એને દૂર કરવાના પ્રયત્ન કરે છે કોણ? દોરવણી. આ દોરવણીનું મહત્વ છે વિદ્યાર્થી મિત્રો. નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી અનિચ્છનીય વિચલનો પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે. અનિચ્છનીય એટલે કે જે આપણને અપેક્ષા જ નથી એવી ભૂલો થાય છે, તેવી ભૂલોને શોધી અને એને દૂર કરવાની છે. પ્રાથમિક તબક્કાના વિચલનોનો યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરી શકાય છે. પ્રાથમિક ધોરણે જ કાર્ય પૂરું થાય ત્યારે નિરીક્ષણ કરવાનું નથી, શરૂઆતથી જ કાર્યની અંદર નિરીક્ષણ કરતા રહેવાનું છે. ત્યાં જ એ કામને અટકાઈ અને એને સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે. કારણ કે અમુક વાર એવી ઘટનાઓ બનતી હોય છે કે મેચ પૂરી થઈ ગયા પછી, દાખલા તરીકે ઉદાહરણ આપું છું તમને, મેચ પૂરી થઈ ગયા પછી તમે તમારા ખેલાડીઓને સલાહ સૂચન અને માર્ગદર્શન આપો, આમ નહોતું રમવાનું અને આમ રમવાનું હતું, તો એ તો કોઈ વાત થઈ ભાઈ. મેચ શરૂ થતાં જ પહેલાં તમારે આ બધી બાબતોની સલાહ સૂચન આપી દેવાની જરૂર હતી. ચલો મેચ શરૂ પણ થઈ ગયો અને શરૂઆતની 5 ઓવર થઈ ગઈ, 15 ઓવર થઈ ગઈ, ત્યાં ડ્રિંક્સ આવ્યું છે, ત્યાં આગળ પણ તમે યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપી શકો છો. એક કોચ, એક નેતા, એક દોરવણી આપનાર મેન્ટરની એક લાક્ષણિકતા રહેલી છે કે એણે પોતાના ખેલાડીઓને સતત એની વિચલનો શોધી અને એને દૂર કરવાના છે. પ્રાથમિક તબક્કે કાર્યનું અંત આવી જાય પછી તમે એને 2-4 શબ્દો કહો એનો કોઈ મતલબ નથી. હા, એનો ફાયદો થશે આવનારી મેચોની અંદર, પણ આ એક કોઈ મેચ નથી, આ તો એકમ છે, આ તો નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલે શરૂઆતના તબક્કે જ જો ભૂલોને સુધારી નાખવામાં આવે તો આપણને અંતિમ જે આપણું ધ્યેય છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ કે અંતે વિચલનો નથી શોધવાના, વિચલનો પ્રાથમિક તબક્કે શોધીને એને દૂર કરવાના હોય છે. તો આ બધું આપણે ક્યારે શક્ય બને છે? દોરવણીનું મહત્વ તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો. જે બોર્ડ પર આજે આપણે જોઈ ગયા કે કાર્યક્ષમતામાં વધારો કરે છે, કાર્યક્ષમતાનું વિશ્લેષણ થાય છે, કર્મચારીઓને સતત પ્રોત્સાહિત કરી શકાય છે, અસરકારક આયોજન નીવડે છે, અસરકારક વ્યવસ્થાતંત્ર, અસરકારક અંકુશ, સહકાર અને સંકલન, કાર્યજોશમાં વધારો કરી શકાય છે, વિચલનોને શોધી શકાય છે. તો લાભાલાભ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો આપણો મુદ્દો હશે વિદ્યાર્થી મિત્રો દોરવણીના તત્વો, જે આપણે હવે પછીના વિડીયોની અંદર તમને સમજાવવામાં આવશે. હેવ એ નાઇસ ડે.